આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ કાટલું પાકની રેસીપી। આ કાટલું પાકને આપણે બત્રીસું પણ કહેતા હોઈએ છીએ। શિયાળાની સિઝનમાં આ કાટલું પાક ખાવાથી શરીરમાં થતા તમામ જાતના દુખાવામાં રાહત મળે છે અને શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે। તો તમે આ કાટલું પાક જરૂરથી ટ્રાય કરજો અને આ કાટલું પાક તમે એકવાર બનાવી લો પછી તમે આને મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો। ફ્રીઝ વગર પણ આ કાટલું પાક બહાર એકદમ સારો રહે છે। તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને હિરલ્સ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કાટલું પાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળી પેન લઈ લેશું। તેની અંદર આપણે 150 ગ્રામ જેટલું ઘી ઉમેરી દઈશું। ઘીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું। 150 ગ્રામ જેટલો આપણે અહીંયા ઘઉંનો કરકરો લોટ લીધેલો છે, જે આપણે ભાખરી બનાવવા માટે લઈએ છીએ તે લોટ લીધેલો છે। ઘી સારી રીતે ગરમ થાય પછી તેની અંદર આપણે લોટ ઉમેરી દઈશું। જો અહીંયા તમારે લોટનું પ્રમાણ વધારવું હોય તો તમે લોટનું પ્રમાણ પણ વધારી શકો છો। ડ્રાયફ્રૂટ લગાવાઈ જાય પછી આપણે કોઈ ચાકાની મદદથી તેને આપણે કટ કરી લેશું। તમને જે રીતના નાના કે મોટા પીસ પસંદ હોય તે રીતે તમારે કટ કરી લેવાનું। પછી આ મિશ્રણને આપણે 1 કલાક સુધી ઠંડુ થવા માટે રાખી દઈશું। 1 કલાકમાં જ આપણું મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ જશે અને પછી સર્વ કરવા માટે રેડી છે। તો આ શિયાળાની સિઝનમાં તમે આ કાટલું પાકની રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે અને આને તમે એકવાર બનાવી લો પછી તમે તેને મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો। આ રીતે બનાવશો તો નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે। આ કાટલું પાક શિયાળાની સિઝનમાં ખાવાથી શરીરમાં થતા કોઈ પણ જાતના દુખાવામાં રાહત મળે છે। તો તમે આ કાટલું પાક શિયાળાની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો।